પીએમ કિસાનમાં 2000 વધ્યા, રાજકોટમાં ભાવ ભડકે બળ્યા, અંબાલાલની ભયંકર આગાહી, નકલી બિયારણ પર જેલ, ખાતર સબસિડીમાં મોટો ધડાકો, સોમનાથમાં મોદીનો કાફલો, સોનું 1,40,000 રૂપિયાને વટાવશે, સ્કૂલ ફી પાછી મળશે, રામ મંદિરમાં મોટી ઘટના, સોલારના નામે મહા છેતરપિંડી. નમસ્કાર ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા, સ્વાગત છે તમારું આપણી સૌની માનીતી ચેનલ ટોટલ કિસાન ખબરમાં. મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે 2026ના વર્ષના સૌથી મોટા અને ધડાકેદાર 10 સમાચાર જોવાના છીએ. જો તમે ખેડૂત છો તો આ વિડિયો જોવો તમારા માટે સોના કરતાં પણ મોંઘો છે, અને જો સામાન્ય નાગરિક છો તો તમારા ખિસ્સાને અસર કરે તેવા સમાચાર છે. વિડિયો શરૂ કરતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને આ વિડિયોને અત્યારે જ લાઈક કરી દેજો, કારણ કે તમારી એક લાઈક અમારો ઉત્સાહ વધારે છે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના તોફાની સમાચાર. સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર, પીએમ કિસાનમાં 2000 વધ્યા. ખેડૂત મિત્રો, દિલ થામીને બેસી જજો. 2026નું વર્ષ શરૂ થતાની સાથે જ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાજી કરી દેવા માટે કમર કસી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મળતી માહિતી પ્રમાણે બજેટ 2026 પહેલા ખેડૂતો માટે એક આશાનું કિરણ જાગ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે મોંઘવારી ક્યાં પહોંચી છે. ડીઝલ મોંઘું, બિયારણ મોંઘું અને મજૂરી પણ મોંઘી. આ બધું જોતા અત્યારે જે તમને વાર્ષિક 6000 રૂપિયા મળે છે તે કદાચ હવે ઓછા પડી રહ્યા છે. તો હવે સમાચાર એવા મળી રહ્યા છે કે સરકાર આ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં સીધો 2000 રૂપિયાનો વધારો કરી શકે છે. એટલે કે જે તમને 6000 મળતા હતા તે હવે વધીને 8000 રૂપિયા થઈ શકે છે. વિચારો મિત્રો, જો સીધા 8000 ખાતામાં આવે તો ખેતીના નાના મોટા ખર્ચમાં કેટલી મોટી રાહત થાય. સરકાર આ નિર્ણય ચૂંટણી અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લઈ રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શું તમને લાગે છે કે આ વધારો થવો જોઈએ કે પછી 10,000 થવા જોઈએ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી સરકાર સુધી આપણો અવાજ પહોંચે. કોમેન્ટમાં હા લખવાનું ભૂલતા નહીં. બીજા સમાચાર, રાજકોટ યાર્ડમાં તેજીનો તોખાર. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના ધબકાર સમાન રાજકોટ માર્કેટ યાર્ડની. ખેડૂત ભાઈઓ, જો તમારા ઘરમાં એરંડા કે રાયડો પડેલો છે તો હવે જરાક સાવધાન થઈ જજો અને બજાર પર નજર રાખજો. 10 જાન્યુઆરીના રોજ માર્કેટ ખુલતાની સાથે જ એરંડા અને રાયડાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેવી નવી આવકો શરૂ થઈ અમે સામે વેપારીઓની લેવાલી નીકળી એટલે ભાવ સડસડાટ ઉપર ચડ્યા છે. જે ખેડૂતો અત્યાર સુધી ભાવ વધવાની રાહ જોઈને બેઠા હતા તેમના માટે આ સોનેરી તક છે. નિષ્ણાતોનું માનવું છે કે આગળ જતાં પણ બજારમાં સારી માંગ રહેવાની શક્યતા છે, એટલે ઉતાવળ કરીને માલ વેચવા કરતાં બજારનો માહોલ જોઈને નિર્ણય લેજો. આ વર્ષે તમને એરંડા અને રાયડામાં ધાર્યા કરતાં પણ વધુ રૂપિયા મળી શકે છે. તો રોજે રોજના બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલ ટોટલ કિસાન સાથે જોડાયેલા રહેજો. ત્રીજા સમાચાર, અંબાલાલની ઉત્તરાયણ સ્પેશિયલ આગાહી. હવામાન ખાતું શું કહે છે એના કરતાં ગુજરાતનો ખેડૂત અંબાલાલ કાકા શું કહે છે એની વધારે રાહ જોવે છે. તો ત્રીજા સમાચાર હવામાનના મિજાજ પર છે. પતંગ રસિકો અને મારા ખેડૂત ભાઈઓ, કાન ખોલીને સાંભળી લેજો. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ઉત્તરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરીએ પવનદેવ મહેરબાન રહેશે. પતંગ ચગાવવાની તો જબરી મજા આવશે, કારણ કે પવન સારું રહેવાનું છે. પરંતુ સાથે સાથે એક ચેતવણી પણ છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ હાડ થીજવી જતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અને હા, વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. એટલે જે ખેડૂતો જીરું, ધાણા કે રાયડાનો પાક ઊભો છે તેમણે ઝાકળ અને વાદળછાયા વાતાવરણથી સાવચેત રહેવું પડશે. પાકને રોગ ન આવે તે માટે દવાનો છંટકાવ કે પિયતમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અંબાલાલ કાકાની આ આગાહીને હલવાશમાં લેતા નહીં, નહીંતર પાક બગડી શકે છે. ચોથા સમાચાર, નકલી બિયારણ વેચનારની ખેર નથી. મિત્રો, ચોથા સમાચાર સાંભળીને તમને થશે કે સરકારે હવે સાચું કામ કર્યું છે. ખેડૂતોને લૂંટનારાઓ હવે જેલના સળિયા ગણશે. સરકાર ફેબ્રુઆરી મહિનામાં સંસદમાં સીડ્સ બિલ 2025 એટલે કે બિયારણનો નવો કાયદો લાવી રહી છે. 9 જાન્યુઆરીના રિપોર્ટ મુજબ આ કાયદો એટલો કડક હશે કે કોઈ કંપની નકલી બિયારણ પધરાવવાની હિંમત નહીં કરે. ઘણીવાર એવું બને છે કે મોંઘા ભાવનું બિયારણ લાવીએ, મહેનત કરીએ અને છેલ્લે ઉગે જ નહીં અથવા ઉત્પાદન ન આવે. હવે જે કંપનીઓ આવું કરશે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે અને ભારે દંડ પણ ફટકારવામાં આવશે. બિયારણના રજિસ્ટ્રેશનના નિયમો પણ બદલાઈ રહ્યા છે. આ નિર્ણયથી તમારા ખેતરમાં ઉગતું અનાજ અને તમારી મહેનત બંને સુરક્ષિત રહેશે. આ કાયદા વિશે તમારું શું કહેવું છે? ખેડૂત હિતમાં આ જરૂરી હતું કે નહીં? કોમેન્ટ જરૂર કરજો. પાંચમા સમાચાર, ખાતર સબસિડીમાં વધારો. ખેતીમાં સૌથી મોટો ખર્ચો જો કોઈ હોય તો તે છે ખાતરનો. પાંચમા સમાચાર ખાતરના ભાવ અને સબસિડીને લઈને છે. વર્ષ 2026 માટે સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાનો સંકેત આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવ વધી રહ્યા છે, પણ સરકારે નક્કી કર્યું છે કે આ ભાવ વધારાનો બોજ ખેડૂતો પર પડવા દેવો નથી. 9 જાન્યુઆરીના અહેવાલ મુજબ કેબિનેટમાં ચર્ચા ચાલી રહી છે કે ખાતરની સબસિડીમાં વધારો કરવામાં આવે, એટલે કે યુરિયા અને ડીએપી ખાતર તમને જે જૂના ભાવે મળે છે તે જ ભાવે મળતું રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે. રવિ પાક માટે અત્યારે ખાતરની જરૂરિયાત છે, ત્યારે આ સમાચાર ખેડૂતો માટે કોઈ સંજીવનીથી ઓછા નથી. સરકારનો આ નિર્ણય ખેતીને નફાકારક બનાવવા માટે ખૂબ મદદરૂપ થશે. છઠ્ઠા સમાચાર, પીએમ મોદી સોમનાથમાં અને 108 ઘોડા સાથે યાત્રા. હવે ખેતીવાડી છોડીને વાત કરીએ દેશ અને દુનિયાની. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે કંઈક નવું જ લઈને આવે છે. આજથી 3 દિવસ માટે તેઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ખાસ કરીને 10 જાન્યુઆરીની સાંજ સોમનાથ માટે ઐતિહાસિક બની રહેવાની છે. પીએમ મોદી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે અને ત્યાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક ભવ્ય શૌર્ય યાત્રાનું નેતૃત્વ કરશે. અને મિત્રો, આ યાત્રા કોઈ જેવી તેવી નથી. આમાં 108 શણગારેલા ઘોડાઓ જોડાવાના છે. વિચારો, દ્રશ્ય કેવું અદ્ભુત હશે. સોમનાથ દાદાના સાનિધ્યમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પીએમ મોદી ગુજરાતને નવી ભેટ આપે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ દ્રશ્ય જોવા માટે આખું સૌરાષ્ટ્ર ઉમટી પડ્યું છે. 7મા સમાચાર, સોનાના ભાવે રેકોર્ડ તોડ્યા. 7મા સમાચાર સાંભળીને મધ્યમ વર્ગના લોકોના શ્વાસ ધર થઈ જશે. મિત્રો, મોંઘવારી જાણે માજા મૂકી રહી છે. 10 જાન્યુઆરીએ સોનાના ભાવમાં ફરી પાછો ભડકો થયો છે. જે લોકો લગ્નગાળાની ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે ચિંતાના સમાચાર છે. રાજકોટ અને અમદાવાદના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 14,000 રૂપિયા પ્રતિ ગ્રામને પાર કરી ગયો છે. જી હા, સાચું સાંભળ્યું તમે. 1 તોલાનો ભાવ 1,40,000 સુધી પહોંચી ગયો છે. ચાંદીમાં પણ જોરદાર તેજી છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને બજારની સ્થિતિને કારણે સોનું સુરક્ષિત રોકાણ મનાય છે, એટલે ભાવ વધે છે. પણ સામાન્ય માણસ હવે સોનું કેવી રીતે ખરીદશે એ મોટો પ્રશ્ન છે. શું તમારે પણ લગ્નની ખરીદી બાકી છે? તો જરાક બજેટ સાચવીને ચાલજો. 8મા સમાચાર, વાલીઓ માટે રાહત, ફી પાછી મળશે. 8મા સમાચાર વાલીઓ માટે ઠંડક આપનારા છે. જે વાલીઓ સ્કૂલોની મનફાવે તેવી ફી ભરીને થાકી ગયા હતા તેમના માટે ન્યાય મળ્યો છે. અમદાવાદની 3 નામાંકિત સ્કૂલો તપોવન, ઝાયડસ અને સાકાર, આ સ્કૂલોએ નિયમ કરતાં વધારે ફી ઉઘરાવી લીધી હતી. પરંતુ હવે ફી રેગ્યુલેટરી કમિટીએ લાલાંક કરી છે. કમિટીએ આ વધારાની ફી રદ કરી છે અને વાલીઓને પૈસા પાછા આપવાનો કડક આદેશ કર્યો છે. જે વાલીઓના બાળકો આ સ્કૂલમાં ભણે છે તેમના માટે આ મોટા ખુશખબર છે. આ એક દાખલો બેસાડ્યો છે કે સ્કૂલો હવે વાલીઓને લૂંટી શકશે નહીં. જાગૃત વાલીઓની આ એક મોટી જીત છે. જો તમારી આસપાસ પણ કોઈ સ્કૂલ ખોટી ફી ઉઘરાવતી હોય તો અવાજ ઉઠાવજો, સરકાર સાંભળે છે. 9મા સમાચાર, અયોધ્યા રામ મંદિરમાં ઘટના. 9મા સમાચાર અયોધ્યાથી આવી રહ્યા છે, જેણે આખા દેશમાં ચર્ચા જગાવી છે અને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. મિત્રો, અયોધ્યા રામ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. આજે ત્યાંથી એક ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. સમાચાર મુજબ રામ મંદિર પરિસરમાં એક યુવકે કથિત રીતે નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. હાલાકી ત્યાં તૈનાત સતર્ક સુરક્ષાકર્મીઓએ તેને તુરંત જ પકડી લીધો છે અને પૂછપરછ શરૂ કરી છે. આ ઘટના બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક વધારો કરી દેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષા અને મંદિરની પવિત્રતા જાળવવા માટે પ્રશાસન એલર્ટ મોડ પર છે. આ વિષય અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોવાથી મામલો ગંભીર બન્યો છે. 10મા અને સૌથી વાયરલ સમાચાર, સાવધાન, સોલાર પેનલના નામે છેતરપિંડી. હવે છેલ્લે 10મા અને સૌથી અગત્યના સમાચાર. ખેડૂત મિત્રો, આ વાત તમારા પડોશી અને સગા સંબંધીઓને પણ કહેજો. અત્યારે ગુજરાતમાં સોલાર પેનલ ફિટ કરવાના નામે એક મોટી ગેંગ સક્રિય થઈ છે અને મોટી છેતરપિંડી ચાલી રહી છે. બને છે એવું કે ગામડામાં અમુક એજન્ટો આવે છે, તમને કહે છે કે સરકારી સબસિડીમાં તમને સસ્તામાં સોલાર પેનલ નાખી આપીશું. તેઓ ખેડૂતો પાસેથી લાખો રૂપિયા એડવાન્સ લઈ જાય છે. પછી શું થાય છે? કાં તો તેઓ ગાયબ થઈ જાય છે અને કાં તો સાવ હલકી ગુણવત્તાની ચાલે નહીં તેવી પેનલો નાખીને જતા રહે છે. એક વાયરલ વિડીયોમાં ખેડૂતો રોઈ રોઈને પોતાની આપવીતી જણાવી રહ્યા છે. મિત્રો, મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે. ટોટલ કિસાન ખબર તમને ચેતવે છે કે કોઈ પણ અજાણ્યા એજન્ટને પૈસા આપતા પહેલા 2 વાર તપાસ કરજો. સરકાર માન્ય એજન્સી છે કે નહીં તે તપાસો. ઓફિસ પર જઈને ખરાઈ કરો અને બને તો ચેકથી જ વ્યવહાર કરો. પર સેવાની કમાણી આમ પાણીમાં જવા દેશો નહીં. આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કોઈ ગરીબ ખેડૂત છેતરાય નહીં. તો મિત્રો, આ હતા આજના અત્યાર સુધીના 10 સુપરફાસ્ટ સમાચાર. આમાંથી તમને કયા સમાચાર સૌથી વધુ ગમ્યા કે કયા સમાચારે તમને ચિંતામાં મૂક્યા તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ખેતી અને ગુજરાતની પળેપળની ખબર રાખવા માટે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન. ધન્યવાદ.